અને હવે વાત કરીએ કાળઝાળ ગરમીની તો ગુજરાતમાં ગરમી તોડી રહી છે તમામ રેકોર્ડ। બપોરે 1 વાગે ગરમીનો પારો 46 ડિગ્રી નોંધાઈ ગયો છે। અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચ્યો છે। નડિયાદમાં 46 ડિગ્રી, વડોદરામાં પણ 46 ડિગ્રી, બોટાદમાં 46, ભરૂચમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। મહેસાણામાં 46 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહેસાણામાં 46, સાબરકાંઠામાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ બાજુ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો બનાસકાંઠામાં 45 ડિગ્રી તાપમાન, જ્યારે રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન આજનું નોંધાયું છે। જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે તેમાં તમામ જે જિલ્લાઓમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન જોવા મળી રહ્યું છે। 45 અને 46 ડિગ્રી તાપમાન અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે। લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। બપોરનો સમય 1 વાગ્યાનો થઈ ગયો છે, તેવામાં લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે। અમારા સહયોગી પ્રીતિ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રીતિ પાસેથી સમજીએ ક્યાં કયા જિલ્લામાં કેવી ગરમીનો પારો છે, તાપમાન કેટલું છે। પ્રીતિ, ઓવર ટુ યુ। 1 વાગ્યાનો સમય છે ને માથા પર જાણે સૂરજ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતો હોય, કારણ કે સૂર્ય અત્યારે તપી રહ્યો છે અને અમદાવાદ કહો, મહેસાણા કહો, ભરૂચ કહો, આ તમામ જિલ્લાઓ અત્યારે અગનભઠ્ઠી સમાન બની ગયા છે। વિન્ડીના માધ્યમથી સમજીએ કે 1 વાગ્યાનો સમય છે ને કેટલું તાપમાન કયા જિલ્લામાં નોંધાઈ રહ્યું છે। સૌથી વધુ તાપમાન અત્યારે અમદાવાદમાં, કારણ કે ગઈકાલે અમદાવાદમાં 45.9 ડિગ્રી તાપમાન તો નોંધાયું હતું। અમદાવાદમાં આપ જોઈ રહ્યા છો અત્યારે 1 વાગ્યાનો સમય, તારીખ 23 અને 46 ડિગ્રી તાપમાન એની ઉપર, એટલે કે મહેસાણા નજીક જે આવેલું છે ત્યાં પણ 46 ડિગ્રી, પાલનપુરમાં અત્યારે 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। વડોદરામાં, એટલે કે મધ્ય ગુજરાતનું જે શહેર કહેવાય છે ત્યાં પણ 46 ડિગ્રી તાપમાન છે। સુરત આમ તો દરિયા કિનારો વિસ્તાર હોય છે, જેના કારણે ગરમીમાં પણ 40 કે 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય છે, પણ સુરતવાસીઓમાં પણ અહીંયા જો આંકડો જોઈ રહ્યા છો, સુરતવાસીઓ પણ તપી રહ્યા છે। 43 ડિગ્રી છે અને સુરતમાં એના કારણે 10 લોકોના મોત પણ થઈ ગયા છે। ભાવનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ ઉનામાં આપ જોશો તો દરિયા કિનારો છે, જેના કારણે આમ તાપમાન 38 થી 40ની વચ્ચે મહત્તમ રહેતું હોય છે વૈશાખ મહિનામાં, પણ અત્યારે 42 ડિગ્રી છે। જૂનાગઢમાં પણ 43 ડિગ્રી છે, પરંતુ જામનગર, દ્વારકા દરિયા કિનારો હોવાથી 37 થી 32 ડિગ્રી તાપમાન છે। તો આ તરફ ગાંધીધામમાં વાત કરીએ, કચ્છમાં વાત કરીએ, ત્યાં 44 ડિગ્રી તાપમાન અત્યારે પહોંચી ગયું છે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે 1 વાગ્યાનો સમય છે, 46 ડિગ્રી તાપમાન જોવા જઈએ તો અત્યારે જોવા મળી રહ્યું છે। વલસાડ બી દરિયા કિનારાનો વિસ્તાર છે, 37 ડિગ્રી છે। સુરતમાં 43 ડિગ્રી આપે જોયું, અત્યારે 46 ડિગ્રી તાપમાન બતાવી રહ્યું છે, પરંતુ હજી પણ 3 દિવસ આ તાપમાન યથાવત રહેશે। એટલે કે હીટ વેવની આગાહી તો કરવામાં આવી છે। 4 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે, પણ આ તાપમાન 4 થી 5 વાગ્યા સુધી આટલું જ રહેશે। ત્યારબાદ થોડો છાંયો થતાં આ તાપમાનમાં થોડી ઘણી રાહત મળી શકે છે, પણ અમદાવાદવાસીઓને આ ગરમીનો સામનો રાત્રિ દરમિયાન પણ કરવામાં આવી શકે છે। જી ભાવિની। આભાર અમારી સાથે જોડાવા બદલ। એટલે કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ કાળઝાળ ગરમી હજુ પણ આગામી 2 થી 3 દિવસ રાજ્યવાસીઓને સહન કરવી પડશે।